નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જંબુસર આત્મીય સંસ્કારધામ ખાતે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ સભા યોજાઈ। જંબુસર સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું। અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત સાધુ શ્રીજી વલ્લભદાસ સ્વામીજીની રાહબરી હેઠળ યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે આશીષ આપતા જણાવ્યું હતું કે પરસોત્તમ માસમાં સૌના દર્શન થયા, આનંદ થયો, આપણે ભાગ્યશાળી છે। સૌને ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો, સમજાય તો હૈયું ટાળું થઈ જાય અને એમાંય અક્ષર પુરુષોત્તમની ઉપાસના મળી। કૃતાર્થ થઈ ગયા, કલ્યાણનો માર્ગ મોકળો થઈ ગયો છે। શિક્ષાપત્રી મહોત્સવનું આમંત્રણ આપવા આવ્યા છે। આ વિસ્તારમાં હરિપ્રસાદ સ્વામીએ ખૂબ જ વિચરણ કર્યું છે અને આ વિસ્તારના ભક્તો અક્ષરધામના મુક્તો છે। છેલ્લો જન્મ થાય એટલું આપણે કરી લેવું છે। ખંડુભાઈને યાદ કરી કૃતજ્ઞ ભાવ વ્યક્ત કર્યો છે। જે જગ્યા ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામ સાથે બિરાજમાન થાય તો કેટલું મોટું ભાગ્ય હોય તો સેવા મળે। ટૂંક સમયમાં આ મંદિરનું કાર્ય શરૂ થશે તેમ જણાવ્યું હતું તથા શિક્ષાપત્રીની વાત કરતા કહ્યું કે 212 શ્લોકમાં માનવજાત પર ભગવાન સ્વામિનારાયણે ખૂબ કરુણા કરી। શિક્ષાપત્રીમાં નાની વાત સમજાવી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનું જ્ઞાન આપ્યું છે। આ સહિત સભામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સંત પરંપરા, શિક્ષાપત્રીના આદર્શો અને આધ્યાત્મિક જીવનના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સત્સંગ, ભજન, કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ઉપસ્થિત ભક્તજનોને ધર્મ, ભક્તિ અને સંસ્કારોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, પ્રાદેશિક પ્રમુખ પૂજ્ય દિનુ દાદા, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પ્રણવભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।